અત્યારે અમે ઇન્દિરા સર્કલથી નીકળી ગયા છે. ચાલો તમને બતાવું. મિત્રો અત્યારે મેં જે કેનાલ ઉપર સેવ છે માછલીઓ માટે, પછી કબૂતરો માટે, એ નર્મદા કેનાલ આગળ હું આવી ગયો છું અત્યારે. મિત્રો અત્યારે જે સેવ નાખવા માટે આવ્યા હતા એ મેં તમને બતાવું છું. ચાલો. મિત્રો અત્યારે આપણે અહીંયા આગળ સેવો અને માછલીઓને બી નાખશું અને કબૂતરોને બી નાખશું. આપણે નર્મદા કેનાલ છે. નર્મદા કેનાલની અંદર આપણે સેવ નાખી પણ માછલી એટલી બધી જેટલી જોઈએ એટલી છે નહીં. મિત્રો અડાલજ રોડ ઉપર જ્યાં અંબાપુરા ગામ આવે છે, અંબાપુરા ગામની બાજુમાં રોડ ઉપર જ મેન ત્યાં આગળ ઓલા માટલા ને એવું બધી દુકાનો છે. ચાલો તમને બતાવું. રસ્તામાં જતા અમારા ગાડીમાં પેટ્રોલ પુરાવાનું હતું તો અમે પેટ્રોલ પંપે જઈ રહ્યા છીએ. મિત્રો અડાલજ જતા ઉપર એક બીજું બી આપણે પચ્ચાધારી રણુજાવાળા રામદેવ પીરનું મંદિર છે, બીજું જોગણી માનું મંદિર છે. ચાલો તમને બતાવું. અડાલજ સર્કલ છે. મિત્રો હું અડાલજથી વારસર પુદ્રાસર રોડ પર જતો હતો. ત્યાં આગળ ઘાસચારો હતો ગાયોને ખવડાવવાનું, તો હું થોડું નાખી દઉં. મિત્રો અત્યારે અમે નાસ્તાની દુકાન હતી ત્યાં નાસ્તો કરવા ઊભા રહ્યા છે. મિત્રો અત્યારે હું મારા ગામને લાગણા જ આવે તો ત્યાં આગળ મારા ભાઈઓ, પછી મારા ભત્રીજા, એમના તમને બતાવું બધા. આ મારા ભાઈ છે, જય માતાજી, સંજયભાઈ નામ છે. પછી બીજો એક અમારો ભત્રીજો છે, એનું આર્યન નામ છે. અત્યારે અમે રેલવે સ્ટેશને જઈએ, ત્યાં આગળ તમને બધું બતાવું. સપોર્ટ કરજો મારા ભાઈને, સપોર્ટ કરજો. આ લાગણજ ગામ છે મારું. લાગણજ ગામની અંદર અમારે રેલવે સ્ટેશન બનેલું છે. રેલવે સ્ટેશનનો નજારો હું તમને અત્યારે બતાવું છું.
જવાનો રસ્તો છે ગામમાંથી આવે પહેલાં અમારા રાવણ મેલ્લો આવો રાવણ મેલ્લાની અંદર આવતા પહેલાં જ રોડ છે રોડની અંદર સામેથી તમને રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન અત્યારે બંધ છે ગાડી હજુ ચાલુ થઈ નહીં પણ એનું ઓપનિંગ થવાનું છે આ રેલવે સ્ટેશનની બારી છે અહીંયાથી તમે ટિકિટ લઈ શકો છો ટિકિટ લઈને અહીંયાથી તમે બેસી શકો અહીંયાથી આમથી આંબલિયાસનથી આવવાના આમ ક્યાં સુધી જાય સંજય વિજાપુર સુધી જવાની છે આ અમારા ગામનું રેલવે સ્ટેશન છે આ અમારા ગામના ખેતરો છે મિત્રો પહેલાં જે સામે ખેતર દેખાય ખેતરની અંદર લીંબુડી હતી લીંબુડીની અંદર અમે મારા પપ્પાએ રાખેલી હતી અમારું અહીંયા હું બહુ રમેલો છું મારું ગામડું છે આ અહીંયા પહેલાં અમે નાના હતા ત્યારે અહીંયા અમે રમવા આવતા હતા આ સામે પીપર છે પીપર દેખાય ત્યાં આગળ હું નાનો હતો ત્યારે રમતો હતો આ જે દિવાલ છે એ દિવાલે ત્યાં આગળ એક માજી રહેતા હતા એમની હોટલ હતી ચાની બહુ જોરદાર ચાલતી હતી પણ અત્યારે બંધ હાલતમાં પડી છે હેલો ફ્રેન્ડ જય માતાજી અમદાવાદથી મોટાભાઈ આવ્યા એમની સેવાઓ બહુ મસ્ત અમદાવાદમાં બહુ સેવા કરી છીએ ત્યારે જો અત્યારે આવ્યા લાગણાજીમાં હા તો અત્યારે ભાઈ મને એવું કહેતો હતો કે ભાઈ એક હું બીજો હું મારો ખુદનો વિડીયો ઉતારું તો મેં કીધું વાંધો નહીં આપણે બ્લોગમાં મેં કીધું તો જો અમદાવાદથી આપણે લાગણાજમાં આવ્યા સેવા બહુ મસ્ત કરી બરાબર અમદાવાદમાં સપોર્ટ કરજો આઈડીને ફોલો કરજો લાઈક કરજો તો કાંઈ એટલે વર્ષોથી અમદાવાદમાં રહી પણ કોઈક માતાજીને કોઈ બી અવસર હોય કોઈ બી હોય તો આવીશ લાગણાજમાં એટલે અમદાવાદમાં બહુ મસ્ત સેવા કરી અત્યારે તો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અથવા જોઉં યુટ્યુબમાં બધા મેં તો કાંઈ જો આવી જાય તારે મિત્રો અમારા ગામનો ટાવર છે બતાવું તમને મિત્રો આપણા નાંદીપુર ચોકડી છે નાંદીપુર ચોકડી ઉપર અમે રગડા ડીશ ખાવા ઊભા હતા ત્યાં આગળ એક રગડા ડીશવાળા ભાઈ છે તેમની એ ભાઈ એવું કે અમારે ત્યાં રગડા ડીશ બહુ ફેમસ છે તમારું નામ ઓમકાર પકોડી સેન્ટર આ ભાઈ છે દહીં પૂરી ચટણી પૂરી બોમ્બે ભેલ પંજાબી ભેલ રગડા સમોસા દાવેલી પાવ વડા પાવ હા આ બધી વસ્તુ ફેમસ છે ત્યાં આગળ એમના ત્યાં મિત્રો હું સવારે તમને કીધેલું ને કે ગામડે ગયો હતો તો ગામડે જઈને અત્યારે આવી ગયેલો છું અત્યારે પછી છોકરોને બધું લાવ્યા હતા